हेलो फ्रेंड्स, लास्ट वीडियो लेक्चर ની અંદર આપણે હ્યુમન રોબોટ એમાં રામસિંગ 070 જે હ્યુમન રોબોટ છે કેવા પ્રકારનો છે એની આપણે ચર્ચા કરી હતી. રામસિંગ 070 એ ત્રણ સિદ્ધાંતોને આધીન કામ કરે છે. એ આપણે જોઈ ચૂક્યા હતા કે ભાઈ કયા ત્રણ સિદ્ધાંતો, તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ છે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ છે એ માનવોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ થર્ડ વન, રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાને ક્યારેય એ નુકસાન પહોંચાડશે નહીં. આ ત્રણ સિદ્ધાંતોથી રામસિંગ 070 છે એ કામ કરે છે. પ્રેમ ચોપરા આ ફર્સ્ટ જે પ્રિન્સિપલ છે, રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એ સાંભળી અને ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને બીજા બંને સિદ્ધાંતો છે એને ધ્યાનમાં રાખ્યા વગર એ સેલડીડ ઉપર એટલે કે વેચાણ દસ્તાવેજ ઉપર એ હસ્તાક્ષર કરી આપે છે અને રોબોટનો મિસયુઝ નહીં કરવાના કરાર ઉપર પણ હસ્તાક્ષર કરી આપે છે. હવે પ્રેમ ચોપરા પાસે રામસિંગ 070 નામનો રોબોટ છે એ એના સેવક તરીકે હાજર છે. હવે આગળ આપણે વધીએ. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, જો રામસિંગ 070 મારો રોબોટ ગ્રોસરીઝ એટલે કે કરિયાણાઓ છે એની ખરીદી કરી શકે, then why not for better things like jewels? Then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ એવું વિચાર્યું કે તો પછી ધેન વાય, શા માટે એમ કે છે કે જ્વેલ્સ જેવા એટલે કે ઘરેણા જેવી વસ્તુઓ છે, સારી વસ્તુઓ, એની ખરીદી એની શોપ ન કરી શકે. ઇન ધ માર્કેટ robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight. માર્કેટની અંદર, બજારમાં ભારે સામાન ઉપાડતા રોબોટ્સ, કેરિંગ હેવી પેકેટ્સ મીન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુને ઊંચકીને લઈ જવી. મિત્રો, કેરી મીન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને ઊંચકીને લઈ જવી. લિફ્ટ એ થોડું અલગ છે મિત્રો. લિફ્ટ એટલે ખાલી ઊંચકવું થાય પણ એને હેરફેર થઈ શકે નહીં. નેક્સ્ટ વન, બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદતા. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, ગાડી સુધી કરિયાણું લઈ જતા. રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં વર અ કોમન સાઇટ, કેવું દ્રશ્ય છે? સામાન્ય દ્રશ્ય છતાં, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, છતાં તેઓ એક વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ એટલે કે રમૂજ પ્રમાણે તેવા નોકરો હતા. રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ. અહીંયા મિત્રો થોરલી શબ્દ આવ્યો છે એટલે કે સંપૂર્ણ, ખૂબ જ સંપૂર્ણપણે, કમ્પ્લીટ. થોરલી મીન્સ કમ્પ્લીટ, સંપૂર્ણપણે. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. તો રામસિંગ 070 છે એ ખૂબ જ કાર્યક્ષમ હતો. with tremendous speed and accuracy. Tremendous, અતિશય. બીજો એક અર્થ એવો થાય છે ભયંકર ટ્રીમેન્ડસનો, પણ અહીંયા આપણે અતિશય એવો શબ્દ છે એ લઈશું.
તો અતિશય ઝડપ એન્ડ અક્યુરેસી એટલે ચોકસાઈ, કામની અંદર ચોકસાઈ. અક્યુરેસી મીન્સ કામની અંદર ચોકસાઈ. He collected the groceries into the shopping trolley and paused for the next command. બધો જ સામાન છે. He collected the groceries. બધું જ કરિયાણું છે એ એકઠું કરે છે શોપિંગ ટ્રોલીની અંદર એન્ડ paused for the next command. અને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. પોસ્ટ એટલે અટકી જવું, ઊભું રહેવું. તો બીજા આદેશની રાહ જોતો ઊભો રહે છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. દૂરથી. commanded Prem Chopra from a distance. commanded આદેશ કરવો, હુકમ કરવો. commanded means આદેશ કરવો, હુકમ કરવો. દૂરથી આદેશ આપે છે. શું આદેશ આપે છે? તો કહે છે 2 kilograms of mangoes, 2 કિલો કેરી. અને એ પણ કેવી? તો કે રાઇપ એન્ડ જ્યુસી, પાકી, એન્ડ જ્યુસી મીન્સ રસવાળી. રાઇપ મીન્સ પાકી અને જ્યુસી મીન્સ રસવાળી. એ ખરીદી લે એવો આદેશ પ્રેમ ચોપરા છે એ દૂરથી આપે છે. Seeing a huge pile of mangoes, pile means ઢગલો. heap, 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 pile, ઢગલો. તો મોટો ઢગલો કેરીનો જોઈને in no time એટલે તરત જ, soon, એકાએક, Ramsingh 070 had selected the best ones. રામસિંહ છે પલવારમાં સૌથી સારી કેરીઓ છે એ પસંદ કરી લીધી. સૌથી સારી કેરીઓ પસંદ કરી લીધી. નેક્સ્ટ, pay at the cash counter. Prem Chopra spoke into the commander. પ્રેમ ચોપરાએ કમાન્ડરમાં આદેશ આપે છે પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટરે જઈ અને પૈસા ચૂકવી આપ. તો મિત્રો આ પેરામાંથી કેવા પ્રકારના પ્રશ્નો છે એ આવે આપણે જરા જોઈએ. વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? રોબોટ છે એ ખરીદ્યા પછી પ્રેમ ચોપરા શું વિચારે છે? તો અહીંયા આપણે જોયું હતું કે ભાઈ, ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ એવું વિચાર્યું કે ભાઈ જો રોબોટ છે એ ગ્રોસરી ખરીદી શકતો હોય તો જ્વેલ, ઘરેણાં જેવી સારી ચીજો કેમ ન ખરીદી શકે? તો અહીંયા આપણે એવું લખી શકીએ આફ્ટર બાઇંગ ધ રોબોટ. અહીંયા મિત્રો રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરા પ્રેમ ચોપરાએ વિચાર્યું if the robot could shop for groceries, then why not for better things like jewels? તો આ રીતે આ પ્રશ્ન લખી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, what shows that Ramsingh 070 was very efficient? કઈ એવી બાબત છે એ દર્શાવે છે કે રામસિંહ 070 છે એ કાર્યક્ષમ હતો? તો આપણે અહીંયા Ramsingh 070 was efficient because he collected groceries and sorry for interruption, and selected the best mangoes with great speed and accuracy. ઉપર આપણે જોઈ ગયા કે ભાઈ રામસિંહ 070 છે ગ્રોસરીઝ કલેક્ટેડ કરે છે અને જે કેરીનો ઢગલો હતો એમાંથી અતિશય સ્પીડ અને ચોકસાઈ સાથે સારામાં સારી કેરીઓ છે એ પસંદ કરે છે.
That shows the Ramsing was very efficient. આ વસ્તુ છે એ એવું બતાવે છે કે રામસિંગ છે એ કાર્યક્ષમ હતો. નેક્સ્ટ વન, વોટ વોઝ અ કોમન સાઇટ ઇન ધ માર્કેટ? માર્કેટની અંદર કોમન સાઇટ શું હતી? તો અહીંયા આપણે જોયું કે ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વર અ કોમન સાઇટ. તો અહીંયા આપણે લખી શકીએ robots carrying heavy packets, buying theater tickets, and carrying groceries to the cars were a common sight in the market. Next para. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Faithful means loyal. Loyal. એટલે કે વફાદાર. પ્રેમ ચોપરા he stopped at Gopal Jewellers. જ્યારે ગોપાલ જ્વેલર્સે અટકે છે, ઊભો રહ્યો, ત્યારે રામસિંગ 070 છે એ પ્રેમ ચોપરાને એક વફાદાર કૂતરાની જેમ તેની પાછળ ગયો. કોની જેમ? તો કે વફાદાર કૂતરાની જેમ. ફોલોડ એટલે એને અનુસરવું, પાછળ જવું. Through the glass window he saw generous display of gold ornaments. કાચની બારીમાંથી તેણે, through the glass window means કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. જનરસ ડિસ્પ્લે એટલે મીન્સ કે જે તમે જોઈ શકો છો કે જ્વેલરી શોપની અંદર આમ બધાને દેખાય એ રીતે સોનાના દાગીનાઓ છે એ ગોઠવેલા હોય છે, તો એને ડિસ્પ્લે કહેવાય. તો ગોલ્ડ ઓર્નામેન્ટ છે એ જોવે છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. અને તરત જ પ્રેમ ચોપરા છે એ ખૂણામાં પાછળ સંતાઈ ગયો, અદૃશ્ય થવું. ડિસઅપિયર્ડ મીન્સ અદૃશ્ય થવું. ઝડપથી તે ખૂણામાં પાછળ સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને ત્યાં સંતાઈને એ રિમોટ કંટ્રોલની અંદર બોલે છે. અને એ પણ કેવી રીતે બોલે છે? બોલવાની મેનર કેવી હતી? તો કે ધીમેથી, સોફ્ટલી મીન્સ ધીમેથી, એન્ડ ક્લિયરલી એટલે સ્પષ્ટપણે. ક્લિયરલી મીન્સ સ્પષ્ટપણે. શું બોલ્યો? Pick up a necklace and hide. એક હાર ઉઠાવ અને સંતાડી દે. હાઇડ મીન્સ સંતાડવું. નેકલેસ એટલે હાર, ગળાની અંદર પહેરવાનું ઘરેનું. નો નોઇસ, શાંતિથી, અવાજ વગર. અને સાથે કહે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પડવી ન જોઈએ. રિવીલ્ડ એટલે મુક્ત થવું, છતું થવું, બહાર આવવું. રિવીલ્ડ એટલે છતું થવું, મુક્ત થવું, બહાર આવવું. ટોપ સિક્રેટ એકદમ ખાનગી. અધરવાઇઝ નહીતર આઈલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટન્ડ. થ્રેટન્ડ એટલે કે ધમકી મારવી, ચેતવણી આપવી, ધમકી મારવી. એટલે રામસિંગ 070 પ્રેમ ચોપરા ધમકી આપે છે કે જો એ માહિતી છે એ રિવીલ થઈ, મુક્ત થઈ બહાર આવશે તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. તારી સિસ્ટમ છે, ડિફ્યુઝ એટલે બંધ કરી દેવું, નષ્ટ કરી દેવું. તારી સિસ્ટમ છે એને હું બંધ કરી નાખીશ. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 છે એ શોપની અંદર પ્રવેશ કરે છે.
ક્લોઝ ટુ ધ કાઉન્ટરની સાવ નજીક જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. મેટાલિક પામ એનો ધાતુનો હાથ. રોબોટને આપણે જેવા હાથ તો હોય નહીં, પણ કેવા હોય છે? ધાતુના. એટલે અહીંયા એવું કહે છે મેટાલિક પામ. પામ એટલે હથેળી. એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. એક્સટેન્ડેડ એટલે લંબાવવું. એક્સટેન્ડ એટલે લંબાવવું. એટલે અહીંયા આગળ છાનામાના લંબાવે છે. એન્ડ necklace went into the storage unit without a clink or a jingle. અને કોઈ પણ રણકાર કે ખણખણાટ વગર સ્ટોરેજ યુનિટમાં હાર પહોંચી ગયો. ક્લિંક એટલે લખો રણકાર, નોટ કરશો મિત્રો. અને જિંગલ એટલે ખણખણાટ, ઝાંઝરી કે એ પ્રકારનો જે અવાજ છે જિંગલ. તો એના વગર, કોઈ પણ અવાજ વગર નેકલેસ છે એ ક્યાં જતો રહ્યો? તો કે રોબોટના જે સ્ટોરેજ યુનિટ હતા એમાં જતો રહ્યો. નોબડી ટુક નોટિસ. કોઈને પણ ખબર ન પડી. મિત્રો, અહીંયા આપણે પ્રશ્નો જોઈ લઈએ. ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? પ્રેમ ચોપરા છે એ ક્યાંથી ઘરેણાઓ છે એક ચોરી કરે છે? સ્ટીલ એટલે ચોરવું. મિત્રો, સ્ટીલ એટલે ચોરવું. તો પ્રેમ ચોપરા સ્ટોલ ઓર્નામેન્ટ્સ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ. ક્યાંથી? તો કે ગોપાલ જ્વેલર્સમાંથી ઘરેણાઓ ચોર્યા. સ્ટીલનું બીજું રૂપ છે સ્ટોલ. મિત્રો, ડીડ નીકળે એટલે અહીંયા સ્ટીલનું થવું જોઈએ સ્ટોલ. Which instruction were given to the robot to pick up the necklace? રોબોટને નેકલેસ ઉઠાવવા માટે કઈ સૂચના છે એ આપવામાં આવી? તો આપણે જોયું કે અહીંયા તમે જોઈ શકો છો, નો નોઇઝ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, ટોપ સિક્રેટ. તો આ પ્રકારની સૂચનાઓ છે. તો જોઈએ અહીંયા, ધ રોબોટ વોઝ ઇન્સ્ટ્રક્ટેડ ટુ પિક અપ ધ નેકલેસ. સૂચના આપી નેકલેસ ઉઠાવવાની. એન્ડ હાઇડ ઇટ વિધાઉટ મેકિંગ નોઇઝ. અવાજ કર્યા વગર એ સંતાડવાની સૂચના આપી. એન્ડ નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન. અને માહિતી લીક નહીં કરવાની પણ સૂચના આપે છે. આગળ વધીએ. વોટ ડીડ પ્રેમ ચોપરા વોર્ન ધ રોબોટ? પ્રેમ ચોપરા છે એ રામસિંગ 070 જે રોબોટ છે એને ચોરી કરતી વખતે શું ચેતવણી આપે છે, શું ધમકી આપે છે? તો અહીંયા આપણે જોયું હતું, હી થ્રેટન અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. તો અહીંયા આપણે એવું લખી શકીએ, પ્રેમ ચોપરા વોર્ન ધ રોબોટ ધેટ ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન ઓફ થેફ્ટ. જો આ ચોરીની માહિતી છે, થેફ્ટ એટલે ચોરી, એ માહિતી બહાર પાડશે તો હી વુડ ડિફ્યુઝ હિઝ સિસ્ટમ. એની સિસ્ટમ છે રોબોટિક સિસ્ટમ, એને એ બંધ કરી દેશે. લાસ્ટ વન. હાઉ ડીડ રામસિંગ 070 સ્ટીલ ધ નેકલેસ? નેકલેસ છે એ કેવી રીતે એ ચોરે છે? તો અહીંયા આપણે એ પણ જોઈ લીધું હતું કે his metallic palm extended forward silently and necklace went into the storage unit without a clink or jingle. આવું કંઈક આપણે લખી શકીએ. તો રામસિંગ extended his metallic palm, picked up the necklace and hid નું ભૂતકાળનું રૂપ મિત્રો, hid it into his storage unit without any noise. કોઈ પણ અવાજ કર્યા વગર એ હાર છે એના સ્ટોરેજ યુનિટમાં જતો રહે છે. મિત્રો, અહીંયા આપણે
આજનો લેક્ચર અટકાવીએ છીએ. કાલે પાછા ફરી આગળની સ્ટોરી છે એની ચર્ચા કરશું. થેન્ક્સ.